Unit 3 Mohan and his Veena. Mohan was born in family of musicians. મોહનનો જન્મ સંગીતકારોની ફેમિલીમાં થયો હતો. Music was in his blood અને મ્યુઝિક તેના લોહીમાં હતું. He grew up with musician અને સંગીતકારમાં દીક્ષિત થયો હતો. Like his father and other family members અને તેના પિતા અને અન્ય ફેમિલીના જેમ he was interested in training his vocal music and then he tried at the violin અને તેને શરૂઆતમાં જ વોકલ મ્યુઝિયમની તાલીમ આપવામાં આવી હતી અને તેને હાથ અને વાયોલિન ઉપર તેનો હાથ અજમાવ્યો હતો. When he was about 10 થી 10 વર્ષનું હતું, he started like sitar અને તેને સિતાર ખૂબ જ ગમતું હતું. He was also tried in it played for about 3 years અને તે શરૂઆતમાં જ અને તેને તાલીમ આપવામાં આવી હતી અને તેને લગભગ 3 વર્ષ સુધી તેને વગાડ્યું હતું. A German lady come to stay with Mohan's family to learn the music from his father. અને જર્મન લેડીએ તેના પિતાથી મ્યુઝિક શીખવા માટે મોહનની ફેમિલી સાથે ઘરે આવે છે. It was there the guitar enter his life અને તેના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થાય છે. He began his experiments with beautiful instrument અને તેને સુંદર વાદ્યો સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. નો ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ અને તેના જીવનમાં સાધન સિવાય બીજું કંઈ પણ ન હતું. આઈ વેન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી અને તેને ફક્ત ગિટાર જ વગાડવું હતું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને કહે છે ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ અને તેને બધો જ ટાઈમ ગિટારને આપી દીધો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલીઝ વેર સિતાર વોકેલ એન્ડ ક્લાસિક વાયોલિન એન્ડ પ્રેક્ટિસ અને અમારી ફેમિલી છે જ્યાં સિતાર ગાયક મ્યુઝિક વાયોલિન ની પ્રેક્ટિસ કરે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ્સ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા અને ગીતામાં જેવી અસર છે એવી ગીતામાં જેવી અસર નથી એવી અમારા વાદ્યોમાં છે અને તે વધુમાં ઇન્ડિયામાં પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેમાંથી એક ફેમિલી મેમ્બર કહે છે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમે જાણો છો કે તમારા પિતાએ ગિટારના પ્રેમ પ્રત્યે તમને મંજૂરી આપતા નથી. સેડ હિઝ આંટી. તેની આંટી કહે છે બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ અને તેની માતા તેને મદદ કરવા આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિસાઇડ અને તેના હૃદયને તે અનુસરે છે. She declared અને તેને જાહેર કર્યું. Then his father started supporting him અને તેના પિતા તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western into statement અને તે ખુશ થયો અને પશ્ચિમી વાદ્યો સાથે ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classic music અને તેને